Namaste, myself Dhara Makwana from Saraswati Group of Education. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને બધા? ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે EMA માં સ્ટાર્ટ કરવાનું છે, તો એ પહેલાના બધા જે પાર્ટ છે આપણે એને રીકેપ કરી લઈએ. ઓકે, આઈ હોપ બધાને યાદ જ હશે. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ આપણે જે ટોપિક છે એ ટોપિકનું નામ છે પોલ્યુશન. ઓકે, વોટ ઇઝ ધ મીનિંગ ઓફ પોલ્યુશન? ચલો, પોલ્યુશન એટલે શું કોણ કહેશે મને? બધાને યાદ જ છે ને? ઓકે, પોલ્યુશન એટલે પ્રદૂષણ એટલે કે ગંદકી, બરાબર છે? તો પોલ્યુશનના કેટલા પ્રકાર છે? પ્રદૂષણના કેટલા પ્રકાર છે? ચલો, યાદ છે ને બધાને? પ્રદૂષણના 3 પ્રકાર છે. પ્રદૂષણના 3 પ્રકાર છે, બરાબર છે? ફર્સ્ટ છે પાણીનું પ્રદૂષણ એટલે કે વોટર પોલ્યુશન. બીજું છે એર પોલ્યુશન એટલે કે હવાનું પ્રદૂષણ, અને ત્રીજું આ જે ન્યુ આવે છે લેન્ડ પોલ્યુશન. લેન્ડ અધરવાઇઝ સોઇલ. લેન્ડ એટલે જમીન અને સોઇલ એટલે પણ જમીન. જમીન ઇટ મીન્સ ભૂમિ, આપણે જેના ઉપર વસવાટ કરીએ છીએ એટલે કે જેના ઉપર આપણે રહી છીએ, બરાબર છે? લેન્ડ પોલ્યુશન એટલે કે જમીનનું પ્રદૂષણ, બરાબર છે? તો ફર્સ્ટ આપણે વોટર પોલ્યુશન અને એર પોલ્યુશન વિશે ચર્ચા કરી લઈએ કે જેથી આપણને રીકેપ થઈ જાય, બરાબર છે? અને તમને લોકોને બી યાદ જ હશે કે વોટ ઇઝ ધ મીનિંગ ઓફ વોટર પોલ્યુશન એન્ડ એર પોલ્યુશન. ઓકે, વોટર પોલ્યુશન એટલે કે પાણીનું પ્રદૂષણ. તો પાણીનું પ્રદૂષણ ઘણી બધી જગ્યાઓ ઉપર થાય છે. લાઈક એક્ઝામ્પલ, નદી છે, તળાવો છે, કૃષિ વિજ્ઞાન એટલે કે ખેતીવાડી છે, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, વૃક્ષો, આ બધી જગ્યાએ પાણીનું પ્રદૂષણ જુદી જુદી વસ્તુઓ દ્વારા થાય છે, જેમ આપણે વોટર પોલ્યુશન વિડિયો લેક્ચરમાં જોયેલું છે. એ જ રીતે એર પોલ્યુશન એટલે કે હવાના પ્રદૂષણનું પણ ઘણી બધી જગ્યાએ પ્રદૂષણ થવાથી ખરાબ અસર થાય છે, એ પણ આપણે જોયેલું છે. અને હવાના પ્રદૂષણના પણ કેટલા પ્રકાર હોય છે? 2 પ્રકાર હોય છે, બરાબર છે? ચલો, બધાને યાદ છે ને? હવાના પ્રદૂષણના કેટલા પ્રકાર હોય છે? 2 પ્રકાર, પ્રાકૃતિક સ્ત્રોત અને માનવ સ્ત્રોત. યાદ આવ્યું ને બધાને? ઓકે, હવાના પ્રદૂષણના 2 પ્રકાર, પ્રાકૃતિક સ્ત્રોત અને માનવ સ્ત્રોત. ઓકે, પ્રાકૃતિક સ્ત્રોત એટલે શું? જે વસ્તુ કે ઘટના ઓટોમેટિકલી થાય એને પ્રાકૃતિક સ્ત્રોત કહેવાય છે. અને માનવ સ્ત્રોત એટલે બધાને યાદ જ હશે. માનવ સ્ત્રોત એટલે જે વસ્તુ કે ઘટના માનવ દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે એને માનવ સ્ત્રોત કહેવાય છે, બરાબર છે? ઓકે, પછી હવાનું પ્રદૂષણ છે એ કેના દ્વારા શુદ્ધ થાય છે? હવા. ચલો, બધાને આ પણ યાદ જ હશે. કેના દ્વારા હવા શુદ્ધ થાય છે? વૃક્ષો દ્વારા. વૃક્ષો એ હવાને શુદ્ધ કરે છે એટલે કે હવાનું પ્રદૂષણ થતું અટકાવે છે, બરાબર છે? વૃક્ષો એ ખૂબ જ જરૂરી છે. માનવ જીવન માટે વૃક્ષોનું ખૂબ જ અગત્યનું મહત્વ રહેલું છે. વૃક્ષો વિના પણ આપણું જીવન શક્ય નથી, બરાબર છે? એનો પણ દીદીએ એક વિડિયો લેક્ચર તમને અગાઉના લેક્ચરમાં મોકલેલો છે. ઇમ્પોર્ટન્સ ઓફ ટ્રીઝ. જેમ ઇમ્પોર્ટન્સ ઓફ વોટર છે એટલું જ મહત્વ વૃક્ષોનું પણ છે. એટલે જ વૃક્ષો એ આપણા મિત્રો કહેવાય છે. જેમ તમારા ફ્રેન્ડ્સ હોય છે ને એ રીતે વૃક્ષ પણ આપણા મિત્રો કહેવાય છે, બરાબર છે? ઓકે, તો પાર્ટ 1 એટલે કે વોટર પોલ્યુશન, પાર્ટ 2 એટલે કે એર પોલ્યુશન, એની અંદર પણ પાર્ટ 1 અને પાર્ટ 2 આવે છે. પાર્ટ 1 માં આપણે પ્રાકૃતિક સ્ત્રોત અને માનવ સ્ત્રોત જોયેલું છે. એર પોલ્યુશન ના પાર્ટ 2 માં આપણે હવાના પ્રદૂષણની અસરો, કઈ કઈ જગ્યાએની અસરો થાય છે એ વિશે ચર્ચા કરેલી છે. આજે આવે છે પાર્ટ 3 એટલે કે લેન્ડ અધરવાઇઝ સોઇલ પોલ્યુશન. જમીન અથવા ભૂમિનું પ્રદૂષણ. જમીનને ભૂમિ પણ કહેવાય છે, બરાબર છે? જેને ઇંગ્લિશમાં લેન્ડ પોલ્યુશન અધરવાઇઝ સોઇલ પોલ્યુશન કહેવાય છે, બરાબર છે કિડ્સ? ઓકે, તો હવે આજે આપણે જમીનના પ્રદૂષણ ઉપર ચર્ચા કરવાની છે. ઓકે, તો બધાય એન્ડ સુધી આ વિડિયોને જોવાનો છે કે જેથી એની અસર
કઈ કઈ જગ્યાએ થાય છે એની તમને ખ્યાલ આવી જાય છે. ઓકે, જમીનના પ્રદૂષણની અસર, બરાબર છે. જેમ હવાના પ્રદૂષણની અસરો, પાણીના પ્રદૂષણની અસર હતી, એ જ રીતે જમીનના પ્રદૂષણની પણ અસરો ઘણી બધી જગ્યાએ થાય છે. એમાંના મુખ્ય 6 ટોપિક છે જેના ઉપર આપણે ચર્ચા કરવાની છે. તો પહેલો ટોપિક છે નદી, તળાવ. ઓકે, તો તમે લોકો સ્ક્રીન પર જોઈ શકો છો કે નદી, તળાવ જેવી વસ્તુઓ કે જ્યાં પાણીનો જથ્થો સૌથી વધારે પ્રમાણમાં હોય છે, જો એવી જગ્યાએ જમીનનું પ્રદૂષણ એટલે જમીનનું જો ધોવાણ થતું હોય તો એ ખૂબ જ નુકસાનકારક છે. લાઈક એક્ઝામ્પલ આપણે આગળના વિડિયો લેક્ચરમાં પણ વાત કરેલી છે કે ગામડાના લોકો છે એ દરિયા કિનારે છે, નદી કિનારે છે, કપડાં ધોતા હોય છે, ત્યાં નાવા જતા હોય છે, તો ત્યાં એક પ્રકારની ગંદકી ફેલાય છે, જેના લીધે જમીનનું પ્રદૂષણ પણ થાય છે. કોઈ પણ કચરો છે એ તમે જમીન ઉપર ફેંકો એટલે શું થઈ ગયું? જમીનનું પ્રદૂષણ. એટલે જ દીદી તમને ક્યારેય બી કોઈ બી કચરો છે, ઇવન પેન્સિલનો જે શ્રાપન કરેલો છોલ છે એ પણ ક્યાં થ્રો કરવાનું કહે છે? ડસ્ટબિનમાં. કેમ કે આપણે પ્રદૂષણ કરીએ નહીં. ઇટ્સ બેડ મેનર્સ, બરાબર છે. તો કોઈ પણ કચરો છે તમે જમીન ઉપર ફેંકો છો એટલે જમીનનું પ્રદૂષણ થાય છે. તો નદી કિનારે જે લોકો કપડાં ધોવા માટે જાય છે, નાહવા માટે જાય છે, તો સાબુના રેપર છે એ સિવાયનો પણ અલગ બી કંઈ કચરો છે તો એ લોકો ત્યાં ને ત્યાં છોડી દે છે. તો એ એક પ્રકારનું જમીનનું પ્રદૂષણ છે. બીજું કે આજુબાજુમાં જો કોઈ કંપની હોય, નદી, તળાવ, દરિયા કિનારાની આજુબાજુમાં જો કોઈ મોટી એવી કંપની હોય તો ત્યાંથી પણ જે કેમિકલ બનાવવામાં આવે છે અને એનું જે વધારાનું એટલે કે ગંદુ પાણી હોય છે એ સીધું ક્યાં આપવામાં આવે છે? એ નદી કે તળાવમાં ઠલવવામાં આવે છે પાઇપ દ્વારા. તો એ પણ એક પ્રકારનું જમીનનું પ્રદૂષણ છે કે એ સીધું ગંદુ પાણી જો જમીનમાં આવે તો જમીનનું ધોવાણ થતું જાય છે. એટલા માટે એ પણ એક પ્રકારનું જમીનનું પ્રદૂષણ છે. એટલા માટે જ નદીએ કે દરિયા કિનારે નાહવું જોઈએ નહીં અને કપડાં પણ ત્યાં ધોવા જોઈએ નહીં. એ એક પ્રકારનું જમીનનું અને પાણીનું બંને પ્રદૂષણ થાય છે. પાણી પણ બધું ગંદુ થઈ જાય છે અને જમીન પર પણ કચરો જોવા મળે છે. એટલા માટે જમીનનું ધોવાણ પણ થતું જાય છે અને પાણીનું પ્રદૂષણ પણ થતું જાય છે. એટલા માટે જ આપણે નદી કિનારે કે એની આજુબાજુના વિસ્તારમાં કચરો કરવો જોઈએ નહીં. હવે નેક્સ્ટ જોઈએ કૃષિ વિજ્ઞાન. ઓકે, કૃષિ વિજ્ઞાન ઇંગ્લિશમાં શું કહેવાય? દીદીએ બધા જ પોલ્યુશનના જેટલા બી વિડિયો લેક્ચર છે એમાં કીધેલું છે. કૃષિ વિજ્ઞાન ઇંગ્લિશમાં શું કહેવાય? ચલો દીદી તમને અડધી મિનિટ આપે છે, બધાએ થિંક કરવાનું છે. કૃષિ વિજ્ઞાનને ઇંગ્લિશમાં શું કહેવાય છે? ઓકે, બધાને આવડી જ ગયું હશે. એગ્રીકલ્ચર. ઓકે, એગ્રીકલ્ચર એટલે કે કૃષિ વિજ્ઞાન, આપણી જે ખેતીવાડી છે. તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે જમીનનું પ્રદૂષણ થવાને લીધે આપણી જે ખેતીવાડી છે એના ઉપર પણ ખૂબ જ નુકસાન થાય છે. કેમ કે ખેતીવાડી પણ માનવ જીવન માટે એટલી જ મહત્વની છે જેટલું પાણીનું મહત્વ છે, વૃક્ષોનું મહત્વ છે, એટલી જ ખેતીવાડી એ મહત્વની છે. કારણ કે તેમાંથી આપણને ઘણા બધા પ્રકારના પાકો જે આપણે ખોરાક તરીકે લઈએ છીએ, ઘણા બધા નહીં પરંતુ બધા જ પાકો જે આપણે ખોરાકમાં લઈએ છીએ આપણે ક્યાંથી મળે છે? ખેતીમાંથી. ખેતીમાંથી કોઈ પણ પાકનું વાવેતર કરવામાં આવે, પછી એ દુકાનદાર પાસે જાય, પછી એની ત્યાંથી આપણે ખરીદીએ, પછી આપણે એ ખોરાક તરીકે લઈએ છીએ. તો ખેતીવાડી પણ આપણા માટે એટલી જ મહત્વની છે. તો કોઈ પણ ગંદુ પાણી છે જો ત્યાં આપવામાં આવે ખેતીવાડીને તો એ પાકનું વાવેતર છે કેવું થઈ જાય છે? બગડી જાય છે. અને એ પાક જો આપણે ખોરાક તરીકે લઈએ તો આપણને પણ ઘણા બધા પ્રકારના રોગો થાય છે. એટલા માટે કૃષિ વિજ્ઞાનને પણ સ્વચ્છ રાખવી ખૂબ જ જરૂરી છે. જેમ આપણે આપણું શરીર, આપણી તબિયત બધું સાચવીને રાખીએ છીએ એ જ રીતે કૃષિ વિજ્ઞાનને પણ સાચવવું એટલું જ જરૂરી છે. એન્ડ કૃષિ વિજ્ઞાન એટલે કે ખેતીવાડીમાં પણ ઘણા બધા પ્રકારના કચરા થાય છે. ત્યાંથી આજુબાજુમાંથી નીકળતા વાહનોનો ધુમાડો પણ એક પ્રકારનું વાયુ એટલે કે હવાનું પ્રદૂષણ છે. તો એની અસર પણ ખેતીવાડી ઉપર પહોંચે છે.
જો એને ગંદુ પાણી આપવામાં આવે તો પણ એનું વાવેતર બગડે છે. જો એક જમીન ઉપર ખેતી ઉપર એટલે કે જ્યારે બી વાવેતર કરવામાં આવે અને જો ત્યાં કચરો કરવામાં આવે તો એ પાકનું વાવેતર પણ બગડી જાય છે. જેમ ગંદુ પાણી આપવામાં આવે તો પાકનું વાવેતર બગડે, એ જ રીતે જો ત્યાં કચરો કરવામાં આવે તો પણ પાકનું વાવેતર બગડી જાય છે. એટલા માટે એની સીધી અસર ક્યાં પહોંચે છે? માનવી ઉપર. બરાબર છે. ક્યાંય ને ક્યાંય કોઈ બી આમાંથી કોઈ બી વસ્તુ ઉપર જો જમીનનું, હવાનું કે પાણીનું પ્રદૂષણ થાય તો એની સીધી અસર પર્યાવરણ ઉપર અને પર્યાવરણની અસર માનવી ઉપર પડે છે. બરાબર છે. તો બધાય જેટલા બી પાણીના સંગ્રહ છે, કૃષિ વિજ્ઞાન છે, પશુઓ, પક્ષીઓ બધા જ ઉપર બધા જ પ્રદૂષણની અસર થતી હોય છે અને એની સીધી અસર છે એ ક્યાં થાય છે? પર્યાવરણ ઉપર. અને પર્યાવરણની બધી અસર છે એ માનવી ઉપર થાય છે. ઓકે, તો એગ્રીકલ્ચર એટલે કે કૃષિ વિજ્ઞાન પણ માનવી માટે એટલું જ જરૂરી છે કે જેનાથી આપણે ખોરાક લઈએ છીએ, જેમાંથી આપણે ખોરાક લઈએ છીએ. જો એ જ પ્રદૂષણ ત્યાં થાય, એમાં જ જો પ્રદૂષણ થાય તો માનવી ઉપર ખૂબ જ અસર પડે છે, માનવીને ખૂબ જ નુકસાન થાય છે. બરાબર છે. હવે નેક્સ્ટ છે પશુઓ અને પ્રાણીઓ. તો તમે લોકો સ્ક્રીન પર જોઈ શકો છો કે જેમ આપણે રહેવા માટે ઘર હોય છે એમ પશુઓ કે પક્ષીઓને હોતું નથી. એ લોકો રોડ ઉપર જ રહેતા હોય છે, જમીન ઉપર. તો જ્યારે બી એ જમીન ઉપર જાય છે રહેવા માટે, બેસવા માટે, સૂવા માટે, જો ત્યાં ગંદકી ફેલાયેલી હોય, કચરો હોય, દૂષિત જગ્યા હોય, જમીન ઉપર કોઈ હેઠવાડ નાખેલો હોય તો એની સીધી અસર પશુઓ કે પ્રાણીઓ ઉપર પડે છે. તેનું જીવન પણ શક્ય બનતું નથી. તેને પણ ઘણા બધા પ્રકારના રોગો થાય છે. બરાબર છે. તો આ રીતે જે માનવીને અસર પહોંચે છે એ જ રીતે નુકસાન પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓને પણ થાય છે. બરાબર છે. એન્ડ પશુઓ જ્યારે બી કોઈ જમીન ઉપર સૂવા જાય છે તો એ દૂષિત જમીન છે કે જ્યાં કચરો અને ગંદકી ફેલાયેલા છે એની સીધી ઇફેક્ટ પશુઓ ઉપર આવે છે. પશુઓને શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે. એ ગંદો કચરો હોય તો એની કેવી સ્મેલ આવે? બેડ સ્મેલ આવે છે. બરાબર છે. તો એ જ્યારે શ્વાસની ક્રિયા કરે છે તો એને પણ ઘણા બધા પ્રકારના રોગો થાય છે. અને આ રીતે પશુઓ ઉપર અસર થાય તો એની ઇફેક્ટ પણ માનવી ઉપર જ આવે છે. આ જ રીતે પશુઓ જો આપણને ઘણી બધી વસ્તુ આપે છે, દૂધ, ઊન, એવી રીતે ઘણા બધા પ્રકારની વસ્તુઓ આપે છે. તો એ વસ્તુઓ ઉપર પણ જો પશુ છે એને જ નુકસાન પહોંચે તો એ વસ્તુઓ પણ અટકી જાય છે. બરાબર છે. કે આપણે જો કાંઈ પણ વર્ક કરીએ અને આપણને જ મજા ન હોય તો એ કામ અટકી જાય છે. એ જ રીતે પશુઓ પણ જે વસ્તુ આપે છે જો એને જ પૂરતું પોષણ ન મળે, સ્વચ્છ જગ્યા ન મળે, સ્વચ્છ પાણી ન મળે તો એ બધું જ અટકી જાય છે. અને આ બધી જ ઇફેક્ટ ક્યાંય ને ક્યાંય પર્યાવરણ ઉપર થાય છે, ક્યાંય ને ક્યાંય માનવી ઉપર થાય છે અને બધું જ જૂથ ભેગું થઈને એક નુકસાનકારક અસર પહોંચાડે છે. ઓકે કિડ્સ, તો જેમ આપણને નુકસાન થાય છે એ જ રીતે અન્ય જીવો, પશુઓ, પક્ષીઓ, જનાવર બધી જ ક્યાંય ને ક્યાંય બધી જ વસ્તુઓને ખરાબ અસર પહોંચે છે. નેક્સ્ટ છે વૃક્ષો. વૃક્ષો એ આપણા મિત્ર છે, એ તો બધાને હવે ખ્યાલ જ હશે. તો વૃક્ષો પણ આપણને ઘણી બધી વસ્તુઓ આપે છે. જેમ આપણે ઇમ્પોર્ટન્સ ઓફ ટ્રીઝ એટલે કે વૃક્ષોના મહત્વમાં વાત કરેલી છે. ઓકે, તો આપણે લોકોને ખબર જ છે કે વૃક્ષો આપણને કેટલી જગ્યાએ અને કેવી રીતે ઉપયોગી છે. જે આપણે આગળના વિડિયો લેક્ચર ઇમ્પોર્ટન્સ ઓફ ટ્રીઝ એટલે કે વૃક્ષોનું મહત્વ એ ટોપિક ઉપર જ્યારે આપણે ચર્ચા કરેલી તેમાંથી આપણે વૃક્ષોના ઘણા બધા મહત્વ જોયેલા છે. જો એ વૃક્ષો કેના ઉપર ગ્રો થાય છે? જમીન ઉપર. બરાબર છે. આપણે માટી ઉપર ગ્રો કરેલા હતા. આગળના વિડિયો લેક્ચરમાં હવાનું પ્રદૂષણ અટકાવવા માટે આપણે પ્લાન્ટ ગ્રો કરેલો છે. બરાબર છે. તો એ આપણે કેના ઉપર ગ્રો કરેલો? એક કુંડામાં, માટીમાં. બરાબર છે. કુંડાની અંદર માટી રાખી હતી અને એની ઉપર પ્લાન્ટ ગ્રો કરેલો. પણ જે મોટા મોટા ટ્રીઝ હોય છે, બરાબર છે, એ ક્યાં ગ્રો થાય છે? જમીન ઉપર. જો એ જ
જમીન ઉપર પ્રદૂષણ એટલે કે કચરો હશે, ગંદકી હશે, તો એ વૃક્ષનું વાવેતર અટકી જાય છે. તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે વૃક્ષો ઉપર પણ જમીનના પ્રદૂષણની સૌથી મોટી અસર પહોંચે છે. જ્યારે બી આપણે રસ્તામાં જતા હોય છે, ગાર્ડનમાં જતા હોય છે, આપણે નાસ્તો કરીએ ત્યારે ફૂડનું જે પેકેટ હોય છે એને આપણે એમને લીવ કરી દઈએ છીએ, મૂકી દઈએ છીએ, ડસ્ટબિનમાં થ્રો કરતા નથી. તો એ પણ એક પ્રકારનું જમીનનું પ્રદૂષણ છે. પ્લાસ્ટિકનું પણ એટલા જ પ્રમાણમાં પ્રદૂષણ થાય છે. પ્લાસ્ટિકનો કચરો છે એ જ્યારે બી રોડ ઉપર ફેંકવામાં આવે છે, પ્લાસ્ટિકનો કોઈ ડબ્બો છે, બીજી પ્લાસ્ટિકની વસ્તુ છે, ડોલ છે, કાંઈ બી એ જ્યારે જમીન ઉપર ફેંકવામાં આવે છે તો એની અસર પણ ઘણી બધી જગ્યાએ થાય છે. આપણા પર્યાવરણ ઉપર પણ થાય છે, પશુઓ ઉપર પણ થાય છે, કેમ કે જ્યારે પશુઓ જમીન ઉપર કે પાણી ઉપર ફરતા હોય છે ત્યારે એની અસર પશુઓ ઉપર થાય છે. કેમ કે પશુઓ જો દરિયા કિનારે પાણી પીવા માટે જાય છે તો એમાં પ્લાસ્ટિકનો કચરો હોય છે, તો એ સીધો એના મોઢામાં જાય છે અને પશુઓને નુકસાન થાય છે. જ્યારે બી ચોમાસાની ઋતુ ચાલતી હોય છે ત્યારે જમીનનું ધોવાણ છે એ થતું હોય છે, તો રોડ ઉપર એટલે કે જમીન ઉપર જેટલો પણ કચરો હોય છે બધો ધોવાઈને ક્યાં જાય છે? નદી કિનારે. અને નદી કિનારે ઘણા બધા પશુઓ આપણે ખબર જ છે કે પાણી પીવા માટે જાય છે, તો એ કચરો એમના મોઢામાં આવે છે અને એ પણ એક નુકસાનકારક વસ્તુ છે કે આપણા મોઢામાં પણ જો કોઈ કચરો જાય તો એ આપણને નુકસાન કરે છે. એટલે જ આપણે પાણી છે ને ગાડીને ગોરામાં ભરીએ છીએ કે જેથી આપણા મોઢામાં એક પણ પ્રકારનો કચરો ન આવે. તો એ રીતે જમીનનું ધોવાણ થાય છે તો એ પણ એક પ્રકારનું પ્રદૂષણ છે. કેમ કે જમીન ઉપર જેટલો બી કચરો છે એ બધો ધોવાઈને નદી કિનારે કે દરિયા કિનારે જતો રહે છે. બરાબર છે? તો આ રીતે પ્લાસ્ટિકનો કચરો પણ એક જમીનનું પ્રદૂષણ છે. તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે પ્લાસ્ટિકના કચરા છે એ પશુઓ માટે પણ નુકસાનકારક છે. એટલા માટે કોઈ બી કચરો છે ને ડસ્ટબિનમાં જ થ્રો કરવાનો છે. ઓકે કિડ્સ? તો આ રીતે વૃક્ષોનું પણ જ્યારે ધોવાણ થતું જાય છે તો અમુક કચરા છે, પ્લાસ્ટિકના કચરા છે, એ વૃક્ષો પાસે આવીને અટકી જાય છે. બરાબર છે? તો એ જે વૃક્ષો પાસે આવીને કચરા ભેગા થાય છે તો એનો સીધી અસર વૃક્ષોના વાવેતરમાં થાય છે. તો આ રીતે ઘણા બધા પ્રકારની નુકસાન થાય છે જે વૃક્ષો ઉપર સીધી અસર પહોંચે છે. હવે નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ છે પર્યાવરણ. તો પર્યાવરણ ઉપર પણ જમીનના પ્રદૂષણની ખૂબ જ મોટી અસર પહોંચે છે. તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે કાંઈ બી એવો ખુલ્લો મેદાન છે કે જ્યાં લોકો કચરો ફેંકતા હોય છે, જે રમવા માટે હોય છે, કાંઈ બી કામ કરવા માટે હોય છે, જ્યાં ખુલ્લો મેદાન હોય છે ત્યાં ઘણા બધા પ્રકારના કચરાનો જથ્થો થાય છે. જેમ કોઈ પણ વસ્તુનો કે પાણીનો જથ્થો હોય છે એ રીતે કચરાનો પણ જથ્થો થાય છે. એમાં ઘણા બધા પ્રકારના કચરા હોય છે. પ્લાસ્ટિકના કચરા હોય છે, કાચના હોય છે, કોઈ બી ફૂડ પેકેટ હોય છે, એવી રીતે જુદા જુદા પ્રકારના કચરા હોય છે. તો એને જ્યારે કચરો ભેગો લેવાવાળા ભાઈ હોય છે એ લોકો ઉપર પણ ખરાબ અસર પહોંચે છે. કેમ કે એ લોકો બી કચરો ભેગો કરીને એને જે ગાડીમાં ભરે છે તો એ લોકોને પણ તકલીફ થાય છે. બરાબર છે? કે પર્યાવરણ ઉપર જ જો આટલો પ્રકારનો કચરો હોય અને માનવીને એ કચરો ગાડીમાં ભરવાનો થાય તો એની સીધી અસર એ માનવી ઉપર પણ પડે છે. કેમ કે એની બેડ સ્મેલ એટલે કે એની જે સ્મેલ આવે છે એ ગંદી હોય છે. એટલા માટે માનવી ઉપર પણ અસર પહોંચે છે અને આપણા પર્યાવરણ ઉપર પણ અસર પહોંચે છે. અને ખુલ્લા મેદાનોમાં ઘણા બધા પશુઓ પણ જતા હોય છે. પશુઓ રહેતા હોય છે, ત્યાં બેસતા હોય છે, રાત્રે સૂતા હોય છે. તો આવી બધી ગંદકી છે એ પશુને પણ ખૂબ જ નુકસાનકારક છે. તો આપણે આજથી જ મતલબ અત્યારથી બધાએ એક પ્રોમિસ કરવાનું છે દીદીને કે આપણે કોઈ પણ જગ્યાએ કચરો કરવાનો નથી. કેમ કે એક પ્રકારનું જમીનનું પ્રદૂષણ છે. કાંઈ બી નાનામાં નાનો કચરો હોય એ આપણે સ્કૂલમાં, ગાર્ડનમાં કે ઘરે ક્યાંય ફેંકવાનો નથી. ગમે તે જગ્યાએ મૂકી દેવાનો નહીં. એને સીધો ડસ્ટબિનમાં જ થ્રો કરવાનો છે. બરાબર છે? અને હેઠળ છે
આપણે જે જમી લઈએ એમાંથી જે વધે છે એ હેઠવાડ પણ ઘણા લોકો જે ખુલ્લા મેદાન, ગ્રાઉન્ડ, કુંડી કે ગમે ત્યાં ફેંકી દેતા હોય છે. તો એ જ્યારે જમીન ઉપર ફેંકી દેવામાં આવે છે તો એની પણ એક જમીનના પ્રદૂષણ તરીકે વાત થાય છે કે જમીનનું પ્રદૂષણ એ હેઠવાડ દ્વારા પણ થાય છે. એની ગંદી સ્મેલ આવે છે. પછી હેઠવાડ છે એની આજુબાજુમાંથી વોક કરતા લોકો જે ક્યારેક એના ઉપર વોક કરીને જતા રહે છે તો એ બીજી જમીનને પણ દૂષિત કરે છે. આ રીતે પ્લાસ્ટિકના કચરા, હેઠવાડ બધી જ વસ્તુઓ છે એક પ્રકારનું જમીનનું પ્રદૂષણ છે. હવે નેક્સ્ટ જોઈએ માનવ જાતિ. માનવ જાતિ ઉપર પણ જમીન પ્રદૂષણની ખૂબ જ વધારે નુકસાન થાય છે. તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે માનવી છે જો એ જમીન જે દૂષિત છે એવી જગ્યાએ વસવાટ કરે છે તો એને ઘણા બધા પ્રકારના રોગો થાય છે. સૌ પ્રથમ તો એને એ જે જમીન દૂષિત થાય છે એના ઉપર રહે છે એટલે એની જે હવા છે, બેડ સ્મેલ છે એ આપણી શ્વાસોચ્છ્વાસની ક્રિયામાં આવે એટલે સૌથી પહેલા આપણે ફેફસાના રોગો થાય છે, જેમાં આપણે આગળના લેક્ચરમાં વાત કરેલી. કોલેરા, ટાઇફોઇડ, ડાયરિયા આવા ઘણા બધા પ્રકારના રોગો થાય છે. વાયુ પ્રદૂષણ એટલે કે હવાના પ્રદૂષણના લીધે અને જમીનના પ્રદૂષણના લીધે. એટલા માટે જ આપણે આપણું ઘર, આપણી આજુબાજુનો વિસ્તાર, ગાર્ડન, સ્કૂલ એ બધું કેવું રાખવું જોઈએ? સ્વચ્છ રાખવું જોઈએ કે ત્યાં એક પણ પ્રકારનો કચરો હોવો જોઈએ નહીં. તો જ આપણે માનવી સ્વચ્છ રહી શકીએ. આપણું જીવન એકદમ સ્વચ્છ હોવું જોઈએ અને આપણી આજુબાજુનો વિસ્તાર છે એ પણ સ્વચ્છ હોવો જોઈએ. જેમ આપણે આપણી હેલ્થની કેર કરીએ છીએ એ રીતે આપણે આપણા ઘરનું પણ ધ્યાન રાખવું પડે ને. જેમ આપણે કચરો ગમે ત્યાં ફેંકી દઈએ તો એ એક પ્રકારનું પ્રદૂષણ થાય છે. એટલા માટે આપણે છે કોઈ બી કચરો, નાનામાં નાનો કચરો છે એને ક્યાં થ્રો કરવો જોઈએ? ડસ્ટબિનમાં. ઓકે કિડ્સ? તો આજે આપણે કયા પ્રદૂષણ વિશે વાત કરેલી છે? જમીનના પ્રદૂષણ કેની કેટલી અસર કઈ કઈ વસ્તુઓ ઉપર થાય છે એ વિશે ચર્ચા કરેલી છે, જેને ઇંગ્લિશમાં લેન્ડ અથવા સોઇલ પોલ્યુશન. લેન્ડ પોલ્યુશન એટલે કે જમીનનું પ્રદૂષણ. બરાબર છે? જમીનની ગંદકી કે ગંદકી છે જમીનને કઈ કઈ જગ્યાએ થાય છે, કઈ કઈ વસ્તુઓ ઉપર એની અસર થાય છે. બરાબર છે? ઓકે કિડ્સ, તો આજે આપણે જમીનનું પ્રદૂષણ એ વિડિયો લેક્ચર છે એને આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. બરાબર છે? તો હવે આપણે એકવાર રીકેપ કરી લઈએ. પોલ્યુશન એટલે કે પ્રદૂષણના કુલ કેટલા પ્રકારો છે? 3 પ્રકારો. બરાબર છે? કયા કયા? પહેલું છે પાણીનું પ્રદૂષણ એટલે કે ઇંગ્લિશમાં શું કહેવાય? વોટર પોલ્યુશન. બીજું છે વાયુ એટલે કે હવાનું પ્રદૂષણ, તો એને ઇંગ્લિશમાં શું કહેવાય છે? એર પોલ્યુશન. અને લાસ્ટ છે જમીનનું પ્રદૂષણ, જેને ઇંગ્લિશમાં લેન્ડ પોલ્યુશન અધરવાઇઝ સોઇલ પોલ્યુશન કહેવાય છે. બરાબર છે? તો કુલ 3 પ્રકારના પ્રદૂષણ છે જેને આપણે ઇન ડિટેલ માહિતી મેળવી લીધી છે કે કયા પ્રદૂષણની કઈ કઈ વસ્તુઓ ઉપર અસર થાય છે અને એનું નુકસાન કઈ જગ્યાએ થાય છે. બરાબર છે? તો હવે આઈ થિંક કે બધા સમજી ગયા હશો આ 3 પ્રદૂષણ વિશે. અને જે પણ કંઈ તમારી આજુબાજુના વિસ્તારમાં કે તમારી આજુબાજુના ઘરમાં તમે જ્યાં રહો છો એ કચરો દેખાય છે, તમે નથી ગયો છતાં પણ એને લઈ અને ડસ્ટબિનમાં થ્રો કરવાનો છે, કેમ કે આપણે ગુડ મેનર્સ જ કરીએ છીએ. ઓકે? ગુડ હેબિટ્સ જ આપણે કરીએ છીએ ને. ઓકે, તો આ રીતે તમારે કોઈ બી કચરો છે ને ડસ્ટબિનમાં જ થ્રો કરવાનો છે. બરાબર છે કે? અને હવે આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં વોઇસ પોલ્યુશન, નોઇઝ પોલ્યુશન એટલે કે અવાજનું પ્રદૂષણ. બરાબર છે? પોલ્યુશનના કુલ 3 જ પ્રકાર છે. પ્રદૂષણના કુલ 3 પ્રકાર છે, પણ આપણે એ સિવાયનું નોઇઝ પોલ્યુશન પણ ઘણી બધી જગ્યાએ થાય છે એટલે કે અવાજનું પ્રદૂષણ. નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે અવાજના પ્રદૂષણ વિશે ચર્ચા કરીએ. ઓકે કિડ્સ? તો હવે આજે આપણે વિડિયો લેક્ચરને અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ અને લાસ્ટમાં એટલું જ કહી દઉં કે બધાય પોતાની હેલ્થની કેર કરવાની છે કે જેથી આપણે સ્ટ્રોંગ રહીએ. બરાબર છે? ઓકે કિડ્સ, બાય, ટેક કેર, થેન્ક યુ.